દ્વારકાના શિવરાજપુર અને પૌસિત્રા સહિત કચ્છના અખાતમાં 680 જેટલી ડોલ્ફિન માછલી જોવા મળી છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ માહિતી આપી. ડોલ્ફિન સંરક્ષણમાં ગુજરાતમાં મોટું યોગદાન અને મહત્વનું યોગદાન હોવાની વાત વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ મીડિયા સાથેની પ્રતિક્રિયામાં ઉચ્ચારી હતી. રાજ્યના સમૃદ્ધ દરિયા કિનારાના વિસ્તારમાં અંદાજે 680થી વધુ ડોલ્ફિનની હાજરી જોવા મળી છે, જેમાં સૌથી વધારે ડોલ્ફિન દ્વારકાના પ્રસિદ્ધ શિવરાજપુર બીચ અને પૌસિત્રા બીચ એ ડોલ્ફિન સાઇટ માટે બેસ્ટ સ્પોટ ગણાય છે અને ત્યાં સૌથી વધુ ડોલ્ફિન જોવા મળી રહી છે. ડોલ્ફિનનો શિકાર કે નુકસાન પહોંચાડવું તે બિનજામીનપાત્ર ગુનો છે. સ્વસ્થ ઇકોસિસ્ટમ માટે ડોલ્ફિન ખૂબ જ મહત્ત્વનું જળચર પ્રાણી છે. કચ્છના અખાતમાં આવેલો ભારતનો પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન આ ડોલ્ફિનનું મુખ્ય ઘર બન્યું છે. માનવ મિત્ર જળચર તરીકે ઓળખાતી ડોલ્ફિન દેશ વિદેશના પ્રવાસીઓ માટે એક નવું આકર્ષણ ઊભું કર્યું છે. ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં જળચર વન્યજીવ સંરક્ષણ અને સંવર્ધનના વિશેષ પ્રયાસોના પરિણામે 2025ની છેલ્લી ગણતરી મુજબ ગુજરાતના 4087 ચોરસ કિલોમીટર દરિયાઈ વિસ્તારમાં 680થી વધુ ડોલ્ફિનની હાજરી જોવા મળી છે. જળચર તેમજ વન્યજીવન પ્રવાસન ક્ષેત્રે ગુજરાતે હરણફાળ પ્રગતિ કરી છે. ગુજરાતના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ એવા શિવરાજપુર બીચ અને પૌસિત્રાનો દરિયા કિનારો ડોલ્ફિન માટે બેસ્ટ સ્પોટ તરીકે ગણાય છે. અહીં પાણી ખૂબ સ્વચ્છ હોવાથી ડોલ્ફિન સરળતાથી દેખાઈ આવે છે, તેમ વન અને પર્યાવરણ મંત્રીએ માહિતી આપતા જણાવ્યું હતું.